શું તમને ખબર છે, જ્યારે ગુજરાતમાં પહેલી રાજકીય હત્યા માણાવદરમાં થઈ અને ખુદ પંડિત દીનદયાળ દોડી આવ્યા હતા. માણાવદર નગરપાલિકા પણ ભાજપમાં ફ્લેવરને ભાજપના જન્મ પહેલા પસંદ કરનારી પાલિકા હતી. પરંતુ એ જ ધરતી છે કે જ્યાં ગુજરાતના રાજકીય ઇતિહાસની પહેલી હત્યા પણ થઈ હતી. માણાવદર મૂળ નવાબી સ્ટેટ હતું અને ત્યાં કોંગ્રેસનો દબદબો હતો. જનસંઘના સૂર્યકાંત આચાર્ય, ચિમનભાઈ શુક્લા જેવા નેતાઓએ યુવાનોને ચૂંટણી લડવા માટે પ્રેરણા આપી. અહીં રસાકસી ભર્યો જંગ હતો. માણાવદર નગરપાલિકામાં જનસંઘની જીત થઈ એટલે એ સમયે જનસંઘના અરજણભાઈ પટેલ પ્રમુખ બન્યા અને ઉપપ્રમુખ બન્યા ગોરધનભાઈ ચૌહાણ. જોકે ગોરધનભાઈ સાયકલના વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને રાત્રે વૈષ્ણવ હવેલીના ઓટલા પર જનસંઘના નેતાઓ બેઠા હતા. એ જ સમયે એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ ગોરધનભાઈની હત્યા કરી નાખી. અચાનક હુમલો કર્યો અને હત્યા નિપજાવી દીધી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વખતે જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખુદ ખાસ માણાવદર આવ્યા હતા. જોકે આજે પણ એ કમનસીબ હત્યાકાંડની દાસ્તાન કહેતી ગોરધનભાઈ ચૌહાણની પ્રતિમા માણાવદરમાં સ્થાપિત છે.